હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મિની વ્લોગની અંદર. તો આપણે સવારમાં આજે તો વાડી આવી ગયા, અને વાડી આ પહેલાં આપણે જોઈ લીધો આ નજારો એંડાનું, અને પછી આવી ગયા છીએ આપણી બાજુની બીજી વાડીમાં. ત્યાં બહુ સારું તાજું શાકભાજી વાવેલું હતું, તે આપણે જ વાવેલું છે. આજે મહેમાન આવી ગયા હતા ઘરે, એટલા માટે આપણે વાડીએ બકાલો લેવા માટે આવી ગયા છીએ ગાઈસ. તો જોઈ શકો છો આ બધી છે કુબી, અને એની બાજુમાં વાવેલી છે ફુલાવર. તો આપણે પહેલાં ફુલાવરની શરૂઆત કરીશું તોડીને, અને તમને બતાવી દઉં ગાઈસ. જો આપણી વાડીની તાજી ઓર્ગેનિક ફુલાવર છે. જેને પણ જોવે તે કોમેન્ટ કરજો ગાઈસ, મોકલાવી દઈશ. જોઈ શકો છો ગાઈસ તમે ફુલાવર. પછી આપણે તો લઈ લીધો એક કુબી તોડવાનો વારો, તમે જોઈ શકો છો. પછી લાગી ગયા આપણે કુબી તોડવા માટે. તો આ કુબી પણ બહુ સારી ક્વોલિટીમાં થઈ છે, તમે જોઈ લો ગાઈસ. કુબી પણ આપણે ઘરે લઈ જવાની હતી, એટલે બકાલું શાકભાજી જે હતું એ આપણે લઈ જ જવાનું હતું. પછી તોડ્યો કુબી, તો ત્યાં તો પપ્પાનો ફોન આવી કે વાડીમાં અરેંડામાં ઈયળ આવે છે. તો આપણે તાત્કાલિક જ બધું મૂકીને પહેલાં એની સારવાર માટે નીકળી ગયા છીએ, ઈયળ મારવાની દવા લેવા માટે ગાઈસ. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ રામભાવ એગ્રોમાં દવા લેવા માટે. તો આપણે ત્યાં રામભાવ જઈને પહેલાં બધી પૂછપરછ કરીને કઈ દવા સારી આવે છે, એના પછી આપણે દવાનો નિર્ણય લઈ લીધો. બારુદ દવા આવે છે ઈયળ મારવાની, તે બહુ બેસ્ટ આવે છે, અને રામભાવ PM એગ્રોમાં અવેલેબલ છે. તો આપણે એ લઈને સીધા નીકળી આવ્યા છીએ ઘર તરફ ગાઈસ. પછી આવી ગયા દુકાને આવીને જોયું તો આ જાડીઓ બહુ આરામથી બેઠો હતો. તો થોડીક વખત આપણે જાડીઓને હેરાન કર્યો, પરેશાન કર્યો, તમે જોઈ લો ગાઈસ. મજા મસ્તી કરી, પણ જાડીઓ થોડોક હતો, મૂડમાં નહોતો અને ટેન્શનમાં હતો. તે વધારે આપણે પરેશાન કરવાનો મન થયો કે થોડોક આપણે એને હેરાન કરીએ. તો ગાઈસ જાડીઓને તો મજા આવી ગઈ, તો નાચવા માંડ્યો, ઝૂંઘવા માંડ્યો. પછી તાત્કાલિક જ આપણે આવી ગયા છીએ વાડીમાં, અને પંપ કરીને તૈયાર ગાઈસ. પંપ તૈયાર કરીને આપણે મંડી ગયા છીએ દવા છાંટવા માટે ગાઈસ. આ દવાએ તો ઈયળમાં છાંટવા માટે બહુ તકલીફ થતી હતી, એટલા માટે હવે આપણે અહીંયા પંપથી છાંટવાનું બંધ કર્યો અને મંગાવી લીધું છે ડ્રોન. તો ડ્રોન આવી ગયો છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને ગાઈસ ડ્રોને એનું કામ શરૂ કરી દીધું છે, અને હમણાં થોડાક સમયમાં જ બધું કામ આ ડ્રોનથી જલ્દી પતી જવાનું છે. ગાઈસ કંઈક આવું લાગે છે ડ્રોનનો દવા છાંટવાનો નજારો, તમે જોઈ શકો છો ગાઈસ. મિત્રો હવે વાગી ગયા છે રાતના 2, અને આપણે અહીંયા આપણું વ્લોગ અને કામ બંને સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.